કેમ છો વાલીડા? હું છું વિકી તાલાપરા. તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. સાળંગપુર રિયુનિયન છે એટલે અમે સાળંગપુર જઈ છીએ હવે અહીંથી. અત્યારે કારગિલ પેટ્રોલ પંપે હી હવે અહીંથી રિક્ષામાં બેસીને જાઉં થલતેજ ને ત્યાંથી ગાંધીગ્રામથી ટ્રેન છે. હું ને પૂરો અમે બે જઈ બુકિંગ કરાવ્યું ટ્રેનમાં પહેલી વાર યાર. બાકી અમે જનરલમાં ટિકિટ વગર જ જઈ. ઉનાળો અત્યારે બહુ છે એટલે થોડીક સ્કીન કેરી કરીને આવી અહીંથી રિક્ષા લઈને નીકળી ફટાફટ. કેસ ક્રોસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. શું કેવું? તમારી ગાડી જોરદાર જોઈ જો હાલને. હવે અહીંથી એમટીએસમાં બેસી ગયા છે, થલતેજ પહોંચાડી દે. બસ આ નહીં, બસ આખી ખાલી છે પણ તોય પૂરો ઊભો છે. એ ટ્રેનમાં કે બસમાં કે ફોર વ્હીલમાં કે પૂરે હું ભૂઈ જાઉં. હમણાં જો ટ્રેનમાં જાવું એટલે આપણે ભૂઈ જવાનું. ફાઇનલી ગુરુકુળમાં પહોંચી ગયા છીએ અમે. બોટાદ રેલમાં જંકશને ઉતર્યા ને પછી અહીંયાથી શેરિંગ રેક્સી ઓટોમાં શેરિંગ ઓટોમાં અહીંયા આવી ગયા. નો હવે જાજુ નો. હા હા વાહ ભાઈ આવવું જોઈએ હરખું. એ રામ સાહેબ રામ. હા હા બસ બસ. આવી રૂમ છે, એક રૂમમાં 10 જણાને રહેવાનું છે. રૂમે આવ્યો છે પણ વાંધો એક છે પ્લગ રૂમમાં નથી. પ્લગ છે ને અહીંયા બહાર છે એટલે ચાર્જિંગમાં જોઈ લે, જ્યાં જોઈ ત્યાં ચાર્જિંગમાં જ પડ્યા એટલે એ એક લપ થશે. શું આજનો શું પ્લાન છે? ખાવાનું ભૂખ લાગી ભાઈ. આઈસ્ક્રીમ સભા છે ને એકાદી 2 કલાક કે નથી? સ્મૃતિ મંદિરે સભા, વાંધો નહીં. પછી અનલિમિટેડ આઈસ્ક્રીમ છે. 22 નંબર ક્યાં છે? હે ઉપર ઉપર જ છે ત્રીજા. કેમ છે? યા બાકી વ્લોગ જ હાલે અત્યારે. મને નામ કે એવું નથી આવડતું પણ એ બધા વ્લોગ જોતા હોય એટલે ઓળખે છે. તો હું કેવું મારે? અરે આપણે આમ નો આવ્યા વાહેથી. આપણે હનુમાન દાદાનું મંદિર છે. એમ લાગ્યું આ તો ઘરે પોઈ ગઈ સીધા હોસ્ટેલ હતી. હા હા. શ્રેય ને એ બધા ક્યાં છે? હજી નથી આવ્યા? શ્રી ને બધા આવે છે. શ્રી ક્યારે આવ્યો? સવારે શું છે અત્યારે જમવામાં? શું છે કઈ બાજુ અત્યારે જમવામાં? શું છે જમવાનું? એટલે જમવાનું શું છે? મુંજાણી જનક મંચુરિયન. કેમ એ છે? અત્યારે મુંજાઈ ગયો છે. મુંજાઈ ગયો. તમારું ડિલિવરી કાં એ કાંઈ ડિલેટ કાંઈ ના થાય, ડાયરેક્ટ મૂકે. જમવામાં પાણીપુરી મંચુરિયન છે. પાણીપુરી ખાઈ અત્યારે નીટવાળાને મળ્યા, પાછી નીટ આપવાની સર્કિટ મળી દેલા મને એમાં હતા બાદ. બહુ જોરદાર પાણીપુરી છે. કાલ વાંધો નહીં, જમી લઈ પછી મળીએ. બસ જો આપણે હવે જમી લીધો ને આ બધા હજી જમે છે, કારીગર ને પૂરો ને. હા વિલોજ સરકાર એટલે ભાઈ હવે નહીં હું ખાઈ જાઉં કાંઈ. હવે અત્યારે જમતા જમતા ઘણાઈને મળ્યા ને પછી હવે અત્યારે છે ને સ્મૃતિ મંદિર સભા છે એમાં જવાનું. 8:50 જેવું થયું છે, હમણાં 9 વાગે સભા છે. જમતા જમતા ઘણાને મળ્યા. બધા બ્લોગ જોવે, આપણા રીલો જોતા હોય એ વાત કરતા હતા. બાકી હવે જો હોસ્ટેલે આટો મારીને સ્ક્રીન વાળી સિસ્ટમ એવી આવી ગઈ. ના ના એ નતો આવ્યો ને. જે કાર્યક્રમ હોય ને રીડિંગ હોય તો રીડિંગ નું બતાવી દે. કંઈ ફેરફાર થયો હોય તો એસએમમાં સીધો વાંચી આવે ઓર્ડર. બધી હોસ્ટેલમાં ફોનમાંથી કનેક્ટ. ફોનમાંથી લખાય કે આ ટીવીમાં બતાવવાનું નહીં બતાવે એમ લખાણ આવી જાય. એ લખાણ બસ હવે જો સભામાં જવાનું હોય. સભા પછી આઈસ્ક્રીમ પાર્ટી છે, અનલિમિટેડ આઈસ્ક્રીમ અહીંયા બહુ ખાધો. પછી આરામમાં રખડશું, બસ મોજ કરશું. જ્યારે ગુરુકુળમાં ભણતા ત્યારે રાતના રીડિંગમાં 10 મિનિટની રિસેસ પડી હોય ત્યારે આખા કેમ્પસમાં આટો મારતા હોય ભાઈબંધો ભેગા. 11-12માં તો આ કુટીરમાં જ શનિ રવિનો પ્લે ટાઈમ વાતો કરીને કાઢતા. અહીંયા હું 8 થી 12 એમ 5 વર્ષ ભણ્યો હું, પણ ખબર જ ન પડી 5 વર્ષ ક્યારે પૂરા થઈ ગયા. અહીંયા હોસ્ટેલ જેવું લાગ્યું જ નથી, ઘર જેવું જ લાગે યાર. એમાંય અહીંયા જે બધા મિત્રો મળ્યા છે મોસ્ટ ઓફ તો મારી સાથે જ હતા ને અમુક જે આગળની બેચવાળા હતા એ પણ બહુ જોરદાર યાર, બહુ મોજ કરી આ બધા ભેગી. આ હાયર સેકન્ડરીની સ્કૂલ છે, 9 થી 12 આમ જ ભણ્યા છે. 9માં તો જો કે લોકડાઉન હતું અને પણ જ્યારે પણ હોસ્ટેલમાં પાણી જાય ને ત્યારે બસ જો અહીંયાથી ચડીને પહેલે માળે જઈને સ્કૂલે નાહવાનું.
યજ્ઞ પુરુષ સભા મંડપ અઠવાડિયે એકવાર સમૂહ પૂજા અને બધી સભા આમાં ફેરી છે. અને આ પ્રાઇમરીની સ્કૂલમાં તો આપણે એક જ વર્ષ 8મું કર્યું છે. અત્યારે આ ગાર્ડનમાં બેઠા છીએ તો રવિવારની વિડીયો સભા યાદ આવે, બધા ભાઈબંધો સાથે બેઠા હોય. અહીંયા જ્યારે ભણતા ને ત્યારે વર્ષે એકવાર ડિવાઇન ડિનર થતું. 10-15 અલગ અલગ આઈટમો હોય, આઈસ્ક્રીમ હોય ને આવી રીતે ગાર્ડનમાં બેસીને જમવાનું અને ગીત વાગતા હોય. મજા આવે યાર, ભાઈબંધો સાથે હોય. અને જે ગુરુકુળની વંડી ટાઈપા છે ને એ બધા આ રતલામી ખાવા માટે, અને બહુ પકડાણા છે અને બહુ મારે ખાધો છે ઘણાએ. ગુડ મોર્નિંગ ગાઈઝ. બસ જો અત્યારે ડે 2 છે સાળંગપુરમાં. 9 આવ્યા છે. પેલા છે ને ફોન ચાર્જિંગમાં મૂકવા જવો છે, ચાર્જિંગ નથી, કેમ કે આજે આખો દી રેકોર્ડ કરવું હશે. પછી જવાનું છે મંદિરે બાપાના દર્શન કરવાનું, પછી મગમમરા ત્યાં શ્રી હરિમાં છે ને ચાર્જિંગ કરતા આવ્યું. પહેલાં ફોન તો અહીંયા બધાના લાગેલા જ છે, ત્યાં સામે છે. ફાઇનલી 4 ચાર્જિંગમાં રાખી દીધો છે ને હવે આપણે પૂજાની બધું કરીને અહીંથી લઈ જાવ. બસ જો ફોન અત્યારે ચાર્જિંગ કરી લીધો છે. હવે 6 વાગ્યા છે, 6:15 છે ને નીકળવાનું જ છે. અને બાપા જ્યારે સાળંગપુર હોય છે ત્યારે જે બાપાના દર્શનનો, પૂજા દર્શનનો, રવિવારની રવિ સભાનો જે લાભ મળે છે તે તો અલગ જ. ગુરુકુળમાં બધાને એકાદશીની બહુ રાહ હોય, કેમ કે બીજા દિવસે બારસના પારણા મગમમરા હોય. એટલે આ મિત્રો ભેગા 5 વર્ષ આ જ ટેબલે ને આ જ જગ્યાએ બેસીને મગમમરા ખાધા છે, એમાંય મેગી મસાલો આવી જાય એટલે પૂરું. મગમમરા ખાઈને જો થોડોક આરામે કરી લીધો ને હવે જવાનું છે સભા. 12 વાગ્યા સુધી સભા હશે લગભગ, પછી જમવાનું છે. એની પાસે કઈ રોજગારી નથી એટલે કામ. આ કારીગરના સેન્ડલ બદલાઈ ગયા છે, કોઈ એના પહેરતું ગયું છે અને આ જો એને મૂકતું ગયું છે. આ અહીંયા છે ને લગભગ 2 મહિના વાલી મીટિંગ હોય ને એક જ જોડી ચપલા તો જોઈએ જ, કેમ કે કાંઈ ખોવાઈ જાય બદલાઈ જાય કે. હવે અત્યારે જોઈએ સભા અને બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હવે બપોર જમવાનું, બપોર પછી 2 મંદિરે દર્શન કરશું અને ફરશું, અને પછી સાંજે 10:30ની બસ છે તો એમાં નીકળશું. અત્યારે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને ભોજનાલયમાં જમવા આવ્યા છે. ઊંધિયું, રસ, ખમણ, ભૂંગળા ને રોટલી છે. પછી આવડા તમે ડાયરેક્ટ નીકળી જાવ ને ખાઈને? હા 3 વાગ્યા આરામ કરીને થોડો કરવો પડે ને આપણે કરવા જોઈએ ને. બોલો ને, બોલો વંશભાઈ. લે આંગળી કુટિયા ભાઈ આવ્યો એવો વયો ગયો. કેરીનો રસ પી ગયો. બરોબર છે. બરોબર છે, હવે જમી લઈને પછી મળીએ. કેટલા 2:15 થયા છે, 3:30 બરવાડાથી બસ છે. તમે તો રાતે 10 વાગ્યા 10:30ની બુક કરી હતી, કેન્સલ કરીને વળી 3 વાગ્યાની બુક કરી. એમ કે એમ લાગતું તો બપોર પછી કંઈક કાર્યક્રમ હશે તો કંઈ છે નહીં. એટલે હવે સિંગાડો આપણને મૂકી જાય બસ સ્ટેન્ડ સુધી, ત્યાંથી બરવાડા છે એમાં રિક્ષામાં કે એમાં વહી જાય, પછી ત્યાંથી બસ છે 3:30. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઇસ્કોન ઉતરાય. કેટલા 7 વાગી ગયા, 6 વાગ્યા ઉતારવાના. રિઝર્વેશન હતું તો કેમ ઊભા હતા? ઈ તો ઘડીક મેં કીધું બેવા દઈએ એમ બીજા. આ સાથે આજે આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો વ્લોગ તમારા ગુરુકુળના મિત્રોને શેર કરજો, એક લાઈક, એક કોમેન્ટ, અને તમારી જે ગુરુકુળની યાદ હોય એ કોમેન્ટ કરજો. બાય બાય, મળીએ આવતા વ્લોગમાં.